કલ્પના કરો કે ફક્ત 24 કલાક સુધી કંઈ ખાવું નહીં તમારા શરીરની અંદર એક એવી પ્રક્રિયા શરૂ કરી શકે જે તમારા શરીરને અંદરથી સાફ કરવા લાગે. જૂના, નબળા અને બીમાર કોષો ધીમે ધીમે નષ્ટ થવા લાગે અને તેમની જગ્યાએ નવા અને સ્વસ્થ કોષો બનવા લાગે. આ વાત સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગે છે, પણ આજે મોડર્ન સાયન્સ કહે છે કે આ શક્ય છે. તો શું ઉપવાસ ફક્ત એક ધાર્મિક પરંપરા છે અથવા તેના પાછળ છુપાયેલું છે માનવ શરીરનું એક એવું રહસ્ય જેને મોડર્ન સાયન્સ હવે સમજવા લાગી છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું ફાસ્ટિંગ આપણા શરીરના ડીએનએ રિપેર સિસ્ટમને એક્ટિવેટ કરી શકે છે? હજારો વર્ષ પહેલા જ્યારે લેબોરેટરીઝ નહોતી, જ્યારે માઇક્રોસ્કોપ નહોતા, ત્યારે પણ ભારતના યોગીઓ, ઋષિઓ અને ઘણા બધા તપસ્વીઓ લાંબા સમય સુધી ઉપવાસ કરતા હતા. ક્યારેક 1 દિવસ, ક્યારેક 3 દિવસ અને ક્યારેક તો ઘણા અઠવાડિયા અને મહિનાઓ સુધી. પણ તેમણે એવું કેમ કર્યું? શું આ ફક્ત આસ્થા હતી અથવા શરીર વિશે તેમને એવું કંઈક ખબર હતું જે આજે આપણે ભૂલી ગયા છીએ? જો તમે દુનિયાને અલગ અલગ સંસ્કૃતિઓ જુઓ તો એક અજીબ સમાનતા સામે જોવા મળે છે. ભારતમાં એકાદશી અને શ્રાવણ માસના ઉપવાસ, ઇસ્લામમાં રમઝાનનો રોજો, ક્રિશ્ચિયન પરંપરામાં લેન્ટ ફાસ્ટિંગ અને બૌદ્ધ સાધનામાં ભોજનને મર્યાદિત કરવું. લગભગ દરેક સંસ્કૃતિમાં ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ જોવા મળે છે. શું આ ફક્ત સંયોગ છે અથવા માનવ શરીર વિશે પ્રાચીન સંસ્કૃતિઓને કંઈક એવું ખબર હતું જે મોડર્ન સાયન્સ હવે શોધી રહી છે? જ્યારે વૈજ્ઞાનિકોએ ફાસ્ટિંગ પર રિસર્ચ શરૂ કરી ત્યારે તેમને શરીરની અંદર એક અદ્ભુત પ્રક્રિયા મળી જેને કહેવામાં આવે છે ઓટોફેગી. ઓટોફેગીનો અર્થ થાય છે સેલ્ફ ઇટિંગ, પણ તેનો અર્થ ડરાવનારો નથી. હકીકતમાં આ શરીરનું નેચરલ રિસાયકલિંગ સિસ્ટમ છે. જ્યારે આપણે સતત ખાતા રહીએ છીએ ત્યારે શરીર માત્ર ડાયજેશનમાં વ્યસ્ત રહે છે, પણ જ્યારે આપણે થોડા સમય માટે કંઈ ખાતા નથી ત્યારે શરીર એક નવા મોડમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી શરૂ થાય છે ડીપ સેલ્યુલર ક્લિનિંગ. 2016માં જાપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીને એ ઓટોફેગી પર મહત્વપૂર્ણ રિસર્ચ કરી. તેમની શોધે સાબિત કર્યું કે ફાસ્ટિંગ દરમિયાન શરીર ખરેખર ડેમેજ સેલ્યુલર કમ્પોનન્ટ્સને ડિસ્ટ્રોય કરે છે અને તેમને રિસાયકલ કરી દે છે. આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિયોલોજી ઓર મેડિસિન એવોર્ડ મળ્યો અને એ જ ક્ષણથી ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ એ સાયન્સની દુનિયામાં એક ગંભીર રિસર્ચ ટોપિક બની ગયું. હવે આવે છે સૌથી મોટો પ્રશ્ન, શું ફાસ્ટિંગ આપણા શરીરના ડીએનએને હીલ કરી શકે છે? સીધો જવાબ છે પૂર્ણ રીતે નહીં, પણ ફાસ્ટિંગ શરીરના અંદર એવા જેનિસ અને એન્ઝાઇમ્સ એક્ટિવેટ કરી શકે છે જે ડીએનએ રિપેરિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. અને એ જ કારણ છે કે ઘણી રિસર્ચ બતાવે છે કે ફાસ્ટિંગ ઇન્ફ્લેમેશન ઘટાડે છે, મેટાબોલિઝમ સુધારે છે અને એગિંગ પ્રોસેસ ધીમું કરે છે. કદાચ એ જ કારણ છે કે પ્રાચીન યોગ પરંપરામાં ઉપવાસને ફક્ત ખોરાકથી દૂર રહેવું નથી કહેવાયું, તેને કહેવામાં આવ્યું છે તપ. તપનો અર્થ છે શરીરની શુદ્ધિ, મનની શુદ્ધિ અને ચેતનાની શુદ્ધિ. જ્યારે આપણે થોડા સમય માટે ઇન્દ્રિયોને નિયંત્રિત કરીએ છીએ ત્યારે માત્ર શરીર નહીં, મન પણ શાંત થવા લાગે છે. તો શું ફાસ્ટિંગ ડીએનએને હીલ કરી શકે? સીધી રીતે નહીં, પણ તે શરીરની અંદર એવી સિસ્ટમ એક્ટિવેટ કરી શકે છે જે હીલિંગ અને લોંગેવિટીને સપોર્ટ કરે છે. અને કદાચ આ એ જ જગ્યા છે જ્યાં પ્રાચીન જ્ઞાન અને મોડર્ન સાયન્સ એક જ સત્ય તરફ સંકેત કરે છે. જો તમને આવી વિડીયો પસંદ હોય જ્યાં સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી મળે છે તો અત્યારે જ વિડીયોને લાઈક કરો, તપસ્વી સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર જરૂર કરો. અને જો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં એક વધુ રહસ્યમય અને જ્ઞાનવર્ધક વિષય સાથે. ત્યાં સુધી જિજ્ઞાસુ રહો, સ્વસ્થ રહો અને જોડાયેલા રહો તપસ્વી સ્ટુડિયો સાથે. ધન્યવાદ.